લબોરો પીડબ્લ્યુડીએ રોડ ઉપર ખાડો પાડ્યો હતો. હવે બ્લોક બેસાડી ખાડા પૂરવાનો નવતર કેમિયો અજમાવ્યો છે. જૂના નેશનલ હાઈવે નંબર 8ને ઓએનજીસી બ્રિજ અને રાજપીપળા ચોકડી જતા માર્ગ ઉપર તંત્રએ ખાડાનો અનોખો ઇલાજ શોધ્યો હતો. અંકલેશ્વરમાં પડેલા ધોધમાર વરસાદને લઈ અનેક માર્ગ ધોવાઈ ગયા છે. ત્યારે હવે 2 દિવસથી વરસાદે વિરામ લેતા તંત્ર રોડના ગાબડા પૂરવા કામે લાગ્યું છે. જેમાં પણ હવે તંત્ર અવનવા ગતડકા કરતા જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે વરસાદ વરસતા જ રોડ ઉપર 1 થી 2 ફૂટ પાણી આવી જાય છે, જે રોડને ધોઈ નાખે છે અને પ્રતિ ચોમાસા અહીં મસમોટા ખાડા પડી જાય છે. તાજેતરમાં પડેલા ખાડામાં પીડબ્લ્યુડીએ અહીં મેટલ અને કોળી સપોલ નાખી ખાડા પૂરી દીધા હતા. જો કે તેમના આ ઇલાજ વરસાદે ધોઈ નાખતા હવે રોડના ડોક્ટર એવા પીડબ્લ્યુડી અધિકારી દ્વારા અનોખા ઇલાજ શરૂ કરતા રોડ ઉપર પડેલા ખાડા જેસીબી વડે સરખી કરી અને તેમના હાલ તૈયાર ન જૂનો બ્લોક બેસાડવામાં આવી રહ્યો છે, જેને લઈ રોડ તૂટે નહીં તેવું તંત્ર હાલ માની રહ્યું છે. રોડ ઉપર રહેલા ડામરને જો પાણી ઉખાડી નાખતું હોય તો પછી બ્લોક ટકશે કે કેમ તે સવાલ ઊભા થઈ રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના ગાબડા પૂરવાના તુક્કાબાજ ઇલાજ જોઈ વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત બન્યા હતા. હાલમાં જ સરકાર દ્વારા કરોડો રૂપિયાનું ભંડોળ રોડના દુરસ્તીકરણ માટે અલગ ફાળવ્યું છે. ત્યારે સરકારના આ ભંડોળનો ઉપયોગ હવે અનોખી રીતે કરાઈ રહ્યો છે. ત્યારે આ કામચલાઉ ઇલાજ બાદ પુનઃ રોડ નિર્માણ માટે પુનઃ સરકારના નાણાંનો વ્યય થશે એ વાત ચોક્કસ છે.